પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ગઈકાલે લેન્ટના 32મા દિવસે પાપોની માફી આપવાની સત્તા વિશે જોયું હતું। આજે 33મા દિવસે પાપીઓને બોલાવનાર પ્રભુ ઈસુ વિશે માથી 9:9થી 13 વચનને આધારે જોઈશું। આજે પણ એક અદ્ભુત ઘટના વિશે જોઈશું। પ્રભુ ઈસુ એક માણસને બોલાવે છે જે સમાજમાં અયોગ્ય અને પાપી માનવામાં આવતો હતો, જેનું નામ માથી હતું। તે એક દાણી એટલે કે કર વસૂલનાર હતો। તે વખતના સમયમાં કર વસૂલનારાઓને લોકો ખૂબ નફરત કરતા હતા, પણ આશ્ચર્યની વાત એ છે કે પ્રભુ ઈસુએ તેને પસંદ કર્યો। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને બોલાવે છે। અહીં 9મી કલમમાં માથીને કીધું, મારી પાછળ આવ, અને માથી તરત ઉઠીને પ્રભુ ઈસુને અનુસરવા લાગ્યો। આથી આપણે શીખીએ છીએ કે ઈશ્વર આપણને આપણા વર્તમાન કે ભૂતકાળ પ્રમાણે અથવા તો આપણા કાર્યો પ્રમાણે નહીં, પણ તેમની કૃપા થકી બોલાવે છે। કોઈ માણસ એટલો બધો પાપી નથી કે ઈશ્વર તેને બોલાવી ન શકે, અથવા તો તેના પાપ માફ ન થાય એવા નથી। અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓ સાથે ભોજન કરે છે। માથી સાથે તેના ઘરે ભોજન કરતી વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઘણા કર વસૂલનારાઓ અને પાપીઓ હતા। આ જોઈને એક ધાર્મિક નેતા ફરોશીઓ શિષ્યોને પ્રશ્ન કર્યો, તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે? આ તે એટલા માટે કહે છે કે તેઓની માન્યતા પ્રમાણે ધાર્મિક માણસોએ પાપીઓથી દૂર રહેવું જોઈએ। પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જબરજસ્ત જવાબ આપે છે। 12મી કલમમાં, જેઓ સાજા છે તેઓને વૈદ્યની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે। પ્રભુ ઈસુ અહીં પોતાને વૈદ્ય તરીકે ગણાવે છે, મતલબ પાપી લોકો આત્મિક રીતે બીમાર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના વૈદ્ય બનીને તેમને આત્મિક સાજાપણું આપવા માટે આવ્યા છે। એ પછી અહીં પ્રભુ ઈસુ એક મહત્વનું વાક્ય કહે છે 13મી કલમમાં, પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું। મતલબ ઈશ્વરને ધાર્મિક રીત રિવાજો નથી જોઈતા કે નથી ગમતા, તેમને તો પ્રેમ, દયા અને કરુણા ગમે છે। આનો સંદેશ આપણને બે મહત્વની વાતો શીખવે છે। ઈશ્વરની કૃપા દરેકને માટે છે। આપણે પણ લોકો પ્રત્યે દયા અને પ્રેમ બતાવવો જોઈએ। ક્યારેક આપણે લોકોનો ભૂતકાળ જોઈએ છે, તેમને નકારીએ છીએ, પણ ઈશ્વર તેમને નવી શરૂઆત આપે છે। યાદ રાખો, અહીં 13મી કલમના અંતે લખ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુ ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવા આવ્યા છે। જો આપણે નમ્ર હૃદયથી તેમની પાસે આવીએ તો તે આપણું જીવન સંપૂર્ણ રીતે બદલી શકે છે। આજની પ્રાર્થના, પ્રભુ ઈસુ તમારી કૃપા માટે તમારો આભાર। જેમ તમે માથીને બોલાવ્યો તેમ તમે અમને પણ તમારા માર્ગમાં ચાલવા માટે બોલાવો। અમારા હૃદયમાં દયા અને પ્રેમ ભરો। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન।